નર્મદા જિલ્લામાં આઈસીડીસી અંતર્ગત ચાલી રહેલી આંગણવાડી કાર્યકર બહેનોએ બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। નર્મદા જિલ્લામાં આઈસીડીએસ અંતર્ગત ચાલી રહેલી આંગણવાડી કાર્યકર બહેનોએ બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં આંગણવાડી મહિલાઓ એકઠી થઈ અને રાજપીપળા ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી। આંગણવાડી કાર્યકર બહેનોએ ચૂંટણી શાખાના બીએલઓની વધારાની કામગીરી સોંપાતા આક્રોશ ફેલાયો છે। મહિલાઓનું કહેવું છે બીએલઓની વધારાની કામગીરીના પગલે આંગણવાડીના કામ પર અસર પહોંચે છે। અમે બધા માનદ વેતન પર છે કે જેનો પગાર પણ એટલો બધો છે નહીં અને અમારો ટાઈમ 9 થી 3 વાગ્યાનો છે। અમારો જે વર્ષના 365 દિવસ આવે ને એમાંથી અમને ખાલી દિવાળીની 7 રજા અને ખાલી રવિવાર જ મળે। તો રવિવાર તો અમારા ઘર માટે હોય ને, એટલે બીએલઓની કામગીરી અમારાથી ના થાય। અમને જે બીએલઓની કામગીરી આપવામાં આવી છે એ રદ કરવામાં આવે એટલા માટે અમે અહીંયા આવ્યા છે। અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે પહેલાથી જ અમને દુનિયાભરની કામગીરી આખા ગુજરાતની કામગીરી જો અમને સોંપવામાં આવી છે તો પછી આ વધારાની કામગીરી અમને સોંપવામાં ના આવે। અમે